રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને માસિક પુણ્યતિથિએ કોંગ્રેસ બંધનું એલાન છે। એનએસયુઆઈ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ શાળા બંધ કરાવવા માટે નીકળ્યા હતા। કોંગ્રેસના કાર્યકર્તાઓ શાળા બંધ કરાવવા મામલે રાજકારણનો ભાજપે આક્ષેપ લગાવ્યો છે। જે શાળા સાથે ભાજપના હોદ્દેદારો સંકળાયેલા છે તેઓ બંધમાં નથી જોડાયા। કોંગ્રેસ દ્વારા આજે રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે, ત્યારે એનએસયુઆઈ અને જે કોંગ્રેસના આગેવાનો છે તે અત્યારે જે સ્કૂલો ચાલુ છે તે સ્કૂલો બંધ કરવા માટે નીકળ્યા છે। આપણી સાથે કોંગ્રેસના અગ્રણી રાજદીપસિંહ છે। રાજદીપસિંહ, શું કહેશો? અત્યારે તમે બંધ કરાવવા માટે નીકળ્યા ત્યારે રાજકોટ શહેરની અંદર આશરે 27 થી 30 જેટલા બાળકો જે દુર્ઘટના બની એમાં હોમાણા છે। ક્યાંક ને ક્યાંક એ પણ વિદ્યાર્થીઓ રાજકોટની શૈક્ષણિક શાળાના વિદ્યાર્થીઓ એ જે ભૂલકાઓ ભૂંજાણા આજે એમને 1 મહિનો થયો છે, એટલે માસિક શ્રદ્ધાંજલિ સ્વરૂપે સમગ્ર રાજકોટ બંધનું એલાન કોંગ્રેસ પાર્ટીએ આપ્યું છે। ત્યારે અમારી અલગ અલગ જે ટીમ છે યુથ એનએસયુઆઈ દ્વારા શૈક્ષણિક તંત્ર બંધ રહે એના માટે અમે 3 દિવસથી વિનંતી કરતા આવીએ છીએ। રાજકોટની 90% શાળાઓ બંધ છે, જેમાં આપને મીડિયાના માધ્યમથી કહું તો મોટા મોટી સંસ્થા આરકેસી, એસએનકે, નિર્મલા આવી બધી સંસ્થાઓ બંધ છે, પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીના લોકો ક્યાંક ટ્રસ્ટી તરીકે હોય અને શ્રદ્ધાંજલિ સ્વરૂપે પણ રાજકારણ કરવું હોય એવી સંસ્થાઓ ચાલુ છે, જે અમે હાથ જોડી અને વિનંતી કરીએ છીએ કે આ શાળા તમે બંધ રાખો। કાલ સવારે તમારું પણ બાળક હશે, એમાં પક્ષાપક્ષી નહીં હોય, કોંગ્રેસ હશે કે ભાજપ હશે, તો તમે આ વિનંતી કરી અને તમે એને બંધ રાખો। એ બાબતે અમે બધે હાથ જોડીને વિનંતી કરી અને સ્કૂલો બંધ કરાવીએ છીએ। સ્પષ્ટપણે રોહિત આપણી સાથે છે। રોહિત, શું કહેશો? અત્યારે જે રીતે વિરોધ થઈ રહ્યો છે, રાજકોટની 99% શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ છે, તેમ છતાંય ભાજપના હોદ્દેદારોની અને જેનામાં માનવતા નથી એવા સંચાલકોએ આજે શૈક્ષણિક કાર્ય ચાલુ રાખ્યું છે। ત્યારે અમે સંચાલકોને 2 હાથ જોડીને વિનંતી કરી રહ્યા છીએ કે ભાઈ રાજકોટના 27 જેટલા જે મૃતકો છે એમના શ્રદ્ધાંજલિ સ્વરૂપે આપણે માનવતા દાખવીએ અને આજે સ્કૂલ શૈક્ષણિક કાર્ય બંધ રાખીએ અને ખરેખર ભવિષ્યમાં મારા બાળકો સાથે કે ભાઈ સાથે ન થાય એના માટેનો અમારો પ્રયાસ છે અને અમે સંચાલકોને રિક્વેસ્ટ જ કરી રહ્યા છીએ અને સંચાલકો અમને સમર્થન આપી રહ્યા છે। અત્યાર સુધીમાં અમે જે ભાજપની અને ગ્રાન્ટીનેટ સ્કૂલો હતી એ 3 સંસ્થાઓ બંધ કરાવી છે અને જે અત્યારે શૈક્ષણિક સંસ્થાઓ ચાલુ હોય છે એને અમે હાથ જોડીને રિક્વેસ્ટ કરવાના છે કે વિદ્યાર્થીઓને જાનમાલની સુરક્ષાનો સવાલ છે, સરકારને જગાડવા માટે, વહીવટી તંત્રને સાબદું કરવા માટે અમે બધા સ્કૂલોમાં જઈ અને અમે વિનંતી કરી રહ્યા છીએ। પણ એનએસયુઆઈના પ્રદેશ અધ્યક્ષ આપણી સાથે છે। શું કહેશો નરેન્દ્ર, શું અત્યારે વિરોધ છે ને શું અત્યારે રજૂઆત કરી રહ્યા છો તમે? ખાસ કરીને જે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની ગોજારી ઘટના બની હતી, 30 થી વધારે લોકોના મૃત્યુ થયા હતા, આજે એની માસિક પુણ્યતિથિ છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી એના ન્યાય માટે લડી રહી છે પીડિતોના, અને એ પીડિતોના ન્યાય અને શ્રદ્ધાંજલિ સ્વરૂપે રાજકોટ બંધનું એલાન છે। ત્યારે આજે તમામ રાજકોટની સ્કૂલ કોલેજો બંધ છે, 95%। 5% સ્કૂલો એવી છે કે જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની અથવા તો કોઈ સરકારી સંસ્થાઓ છે, પણ એ પણ એનું જમીર જીવતું છે એટલા માટે થઈ અને એવી રિક્વેસ્ટ કરે કે તમે આવો, અમે છોડી દઈશું, અમારી મજબૂરી છે, પણ બધી લગભગ સંસ્થાઓ બંધ થાય છે અને બંધ કરાવીને રહીશું અમે। સ્પષ્ટપણે એટલે જે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ છે તેમના દ્વારા જે પણ શૈક્ષણિક સંસ્થાઓ છે તે અત્યારે ચાલુ છે તેને બંધ કરવામાં આવી રહ્યું છે। આપ જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે પીડિત પરિવારને ન્યાય માટે સ્કૂલ બંધ છે, આ પ્રકારનું એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ છે તેમના દ્વારા પોસ્ટર છે તે સ્કૂલમાં લગાવી દેવામાં આવ્યું છે। રાજકોટની વિસ્ડમ સ્કૂલ ખાતે અત્યારે જે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે પહોંચે છે અને જે પણ શાળાઓનું શૈક્ષણિક કાર્ય આજે ચાલુ છે તે શૈક્ષણિક કાર્ય છે તે બંધ કરાવવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।